નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ટુડે ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચારમાં। એક તરફ માનવીય સંબંધો દિન પ્રતિદિન પ્રગાઢ બનવાની વાતો થઈ રહી છે, તો બીજી તરફ હર હર કલયુગ વ્યાપ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં સગા બાપે સગીર વયની દીકરીનું વેચાણ કર્યું હોવાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર સર્જાયો છે। જોકે કોર્ટના આદેશ બાદ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તજવીજ હાથ ધરતા 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓની જેલના સળિયા પાછળ ધકેલી સગીર વયની દીકરીને રાજસ્થાનથી બચાવી લેવામાં આવી છે। સાબરકાંઠાના હિંમતનગરમાં 6 માસ અગાઉ સતત 4 મહિના સુધી સગીર વયની દીકરી શાળામાં ન જતા સ્કૂલના શિક્ષક દ્વારા આ મામલો પરિવાર સહિત શિક્ષણ કચેરીએ જાણ કરી હતી। જોકે ત્યારબાદ સગીર વયની દીકરીના માતાએ સ્થાનિક કોર્ટમાં દીકરી મામલે રજૂઆત કરતા કોર્ટે પોલીસને ફરિયાદ લેવાનો હુકમ કર્યો હતો। જોકે 6 મહિના બાદ હિંમતનગરના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયાના પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે સર્જાયો હતો। તેમજ રૂપિયા 60,000 ઉછીના લેવા મામલે 3 લાખમાં દીકરીને રાજસ્થાનમાં વેચી નખાયો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી। જોકે આજે આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ વિગતો રજૂ કરતા સ્થાનિક વિસ્તારમાં સર્જાયો છે, જે અંતર્ગત દીકરીના પિતા તેમજ તેના કાકાએ પૈસા મેળવવા માટે રાજસ્થાનમાં દીકરી વેચ્યું હોવાનું ખુલ્યું હતું। તેમજ આ મામલે રૂપિયા 4 લાખમાં દીકરીનો સોદો કરાયો હતો, જેમાં દીકરીના પિતા સહિત તેના નજીકના સંબંધીઓ જ આરોપી હોવાનું ખુલ્યું છે, જેના પગલે પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી છે તેમજ વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર વિશ્વમાં દીકરીનો સૌથી વધુ વહાલ તેના પિતા પ્રત્યે હોય છે, સાથોસાથ દીકરીએ વાલનો દરિયો ગણાય છે। જોકે સાબરકાંઠાના હિંમતનગરમાં સંબંધો જાણે કે પૂર્ણતાના આરે હોય તેમ આપે જ પોતાની દીકરીનો સોદો કર્યો હોવાનું ધ્યાને આવ્યું છે। દીકરીનો બાપ સહિત તેના કાકા મુખ્ય આરોપી તરીકે હોવાનું ખુલ્યું છે, જેના પગલે પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી છે તેમજ સગીર વયની દીકરીને રાજસ્થાનથી બચાવી લેવામાં આવી છે। દીકરીની હાલત હાલમાં સંપૂર્ણપણે સ્થિર હોવાનું ખુલ્યું છે। સાથોસાથ હજુ 2 આરોપીઓ ફરાર છે, ત્યારે તેમની ઝડપી લેવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જોકે ઝડપાયેલા આરોપીઓ છે એ ફરાર આરોપીઓ સામે બાળ તસ્કરીનો ગુન્હો નોંધાશે તે નક્કી છે। એક તરફ હર હર કલયુગ તેની સંપૂર્ણ સપાટીએ હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે સાબરકાંઠામાં સગા પિતાએ જ વાલના દરિયા સમાન દીકરીને વેચી નાખ્યાનું બહાર આવતા સામાજિક આગેવાનોએ પણ આગામી સમયમાં સંબંધનો મામલે વિશેષ વિચારવું પડે તો નવાઈ નહીં। મોહસિન મેમન, સાબરકાંઠા ટુડે ન્યૂઝ, સાબરકાંઠા। આખી મેટર આમાં એવી છે કે 5 મહિના પહેલા જ્યારે આ બાળકીનો સોદો કરવામાં આવ્યો હતો, બરાબર, ત્યારે હું પૈસાની લાલચમાં બી 1.60 લાખ રૂપિયા એના ભત્રીજાએ જે ઉધાર લીધા હતા એ આપવાના હતા, અને બાકીના જે પૈસા હતા એટલાનું દેવું ચૂક્યા બાદ 30,000 રૂપિયા એનો ભત્રીજો અર્જુન લઈ ગયો, જેણે આ સોદો કરાવડાયો હતો, અને બાકીના 20,000 રૂપિયા આ લોકો લઈ ગયા જે ડ્રાઈવર માટે આવી છે કે આ લોકોએ ફરિયાદ કરવી જ નથી પોલીસને, પરંતુ શિક્ષક જ્યારે સ્કૂલમાં બાળકી જવાનું બંધ કર્યું ત્યારે એની પૂછપરછ કરવા માટે જ્યારે ઘરે આવ્યા ત્યારે એ લોકોને ટેન્શન થવા માંડી, ત્યારે એ લોકોએ પછી કોર્ટમાં અરજી કરી, અને કોર્ટમાં અરજી કર્યા પછી પણ એના મા બાપ ફરિયાદ દાખલ કરવા માટે રેડી નહોતા। એટલે પછી અમે ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી અને પછી પોલીસ તરફી ફરિયાદ દાખલ કરી। શિક્ષક પ્રાથમિક શિક્ષકે અરજી કરી ના અરજી એના આરોપે જ કરી છે, એના મા બાપે જ કરી છે અરજી કોર્ટમાં અરજી છે કે આ જ્યારે પુખ્ત વયની થાય ત્યારે જે દત્તક લીધેલી છે એના છોકરા સાથેના લગ્ન કરાવવા, આ રીતનું એક લખાણ પણ કરેલું છે। બાળકીને પૂછતા બાળકીને પૂછતા ત્યારે કે તારી પાસે શું કામ કરાવતા, ત્યારે ઘરકામ કરાવતા હોવાનું એ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે કે ઘરનું ઘરકામ, કચરા, વાસણ, પોતા બાળકી પાસે એ લોકો કરાવતા હતા। કેવા પ્રકારના કલમો લાગશે? બાળ તસ્કરીના ગુનાની જે પણ કલમો છે, BNSની કલમ જે નવા કાયદા પ્રમાણે 137/2, 143/4, 115/2, 351/3 અને 54 મુજબનો ગુનો એ લોકો વિરુદ્ધમાં દાખલ થશે। સાહેબ, કેટલા પૈસા હતા ટોટલ અને કેટલા લોકો વચ્ચે વેચાણ કરવાની હતી? 4 લાખ રૂપિયામાં બાળકીનો સોદો નક્કી થયો હતો, જેમાં 4.5 લાખ રૂપિયા એના પિતાએ લીધા હતા। પછી એ 4 લાખ રૂપિયામાંથી 1.60 લાખ રૂપિયાનું જે એના ભત્રીજા દિલીપનું જે દેવું થઈ ગયું હતું એના આપવામાં આવ્યા હતા। જેણે આ સોદો કરાવ્યો અર્જુન નટ, એને 30,000 રૂપિયા આપવામાં આવ્યા હતા। 20,000 રૂપિયા ગાડીનું ભાડું, એ ઇકો ગાડીનું ભાડું આપવામાં આવ્યું હતું। આ રીતે પૈસાની વહેંચણી કરવામાં આવી હતી। આ આરોપી જે છે એ બાળકીનો પિતા, એને તમામ વસ્તુઓની ખબર હતી અને એને જ આ સોદો કરેલો હતો। તારીખ 18/12ના રોજ કોર્ટની એક ક્રિમિનલ પરચુના અરજીના આધારે
અત્યારે એ ડિવિઝન ખાતે એક બાળ તસ્કરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 7 વર્ષની બાળકીને એના જ સંબંધીઓએ રાજસ્થાનમાં એક પરિવારને દત્તક આપેલાનું જાણવા મળે છે. ગુનાની વિગતની વાત કરીએ તો સાબરડેરી પાસે છાપરામાં રહેતા રાવળ હાલુભાઈ હકરાભાઈ, જે બાળકીના પિતા છે, અને એની માતા સુમીબેન હાલુભાઈ નટ, આ બંને એમના ભત્રીજા જે એમની સાથે રહેતા દિલીપભાઈ નટ, એને 1.60 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું, અને આ પૈસા આપવાની જગ્યાએ એ દિલીપ ત્યાંથી ઘરેથી ભાગી ગયો હતો. 5 માસ અગાઉ આમનો જ ભત્રીજો અર્જુન વિજયભાઈ નટ એ આ માતા પિતા પાસે વાત લઈને આવે છે કે આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો 4 લાખ રૂપિયા જેવી માતબર રકમ મળશે. એટલે એની માતાએ શરૂઆતમાં એનો વિરોધ કર્યો હતો. એના પિતાએ આ બાબતે સંમતિ દર્શાવી અને અર્જુન નટ, લખપતિ નટ જે ઇકો ગાડીનો ડ્રાઈવર છે, શ્રવણભાઈ નટ, શરીફાબેન નટ જે એના કુટુંબી છે, એ તમામ ભેગા થઈ રાજસ્થાનના અલવર ખાતે ઉમેદસિંહ નટને આ બાળકી 4 લાખ રૂપિયામાં એ દત્તક આપી હતી. એ 4 લાખ રૂપિયા એ આ લોકો લઈ અને સરખા ભાગે એમાં વહેંચણી કરી હતી. શરૂઆતમાં આ જે મામલો હતો એ 5 મહિના સુધી ક્યાંય બહાર ન આવ્યો, પરંતુ ધીમે ધીમે જ્યારે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું ત્યારે શાળાના શિક્ષકે આ વસ્તુની નોંધ લીધી અને તેઓ એની પૂછપરછ કરતાં એની માતા ગભરાઈ અને એની માતાએ પછી કોર્ટમાં અરજી કરાઈ અને આ સમગ્ર મામલામાં કુલ 6 આરોપી અમે ધ્યાનમાં લીધા છે, જેમાંથી 4ની ધરપકડ કરી છે, જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે. 4 આરોપી જે અમે ધરપકડ કરી છે એ સિવાયના જે 2 આરોપી, જેમાં જે રાજસ્થાનમાં ઉમેદસિંહ નટ જેને બાળકીને દત્તક લીધી હતી એ પણ આ ગુનામાં આરોપી છે, જેને પકડવાનો બાકી છે.